હમણાં અમારો ભાઈબંધ ભૂરો મને એક જણા કીધું મને કે હોસ્પિટલ દાખલ કર્યો તમે ખબર કાઢવા ગયા કે નહીં? મેં કીધું ના મને ખબર નથી શું થયું. મને કે એ ખબર નથી હોસ્પિટલ છે બાકી ભૂરાનું શું થયું ગામને થોડી ખબર હોય. તો ભૂરો એક જ જાણે એને શું થયું હોય. એટલે હું ખબર કાઢવા ગયો હતા માથે પાટો બાંધેલો ઠઠમઠ થઈને બેઠેલો. મને કહે આવો આવો મને ખબર જ હતી તમે આવ્યો કે લ્યો જ નહીં. આને માપો ભેદું તે આપણો ભાઈબંધ તે એમ મળ્યો કરવા તોતડો પાછો એટલે તો ભલો તો હોય જ ને વીતી વાત હોય જ તે આવ્યા વખતે માયો આવ્યો ન દે. મેં કીધું હું તો આવ્યો પણ તને થયું હું? મને કે એ પૂતોમાં એ થાવું તો થઈ ગયું ઘીના થામાં ઘી પતી ગયું. ભગવાનની દયા છે ભાઈ સારી હોસ્પિટલમાં આવી ગયા છે. દુખાવો કાંઈ થતો નથી પણ હું થયું હું એ તો કે મને કે ભગવાનની કૃપા. અરે ભાંગી ગયો તો ભગવાનની કૃપા. મને કે કૃપા જ કહેવાય ને જીવતા થઈ. પણ તને થયું હું? મને કે નવતર પ્રયોગ કર્યો. નવતર પ્રયોગ ભાઈબંધનું હોંદા મને કે માયા ભાઈ હાથમાં આવી ગયું. આપણને ખબર નહીં કાંઈ તેટલું હાલે. આપણને નક્કી કરી લેવું કેટલું હાલે જોઈ લેવું તે. એટલે જેટલું લેવલ હતું ને બાપુ એટલું બધું દઈ દીધું. પાછળ ધવાલા નહીં તાપની હેલ થતી જાય. અને આમ રોડ ઉપર જતો હતો ને સામેલી બે મોટરસાયકલ આવતા જોયા નક્કી કરી લ્યો બે ની વચ્ચેલી કાઢે તો ભૂરીઓ જ કાઢે. ફૂલ લેવલ દીધું ને ત્યાં 10 ફૂટ આખો દો તે ખબર પડી કે આ તો ખતારો તે. ના ભાઈ પછી તો આખું જ વીતી જવાની હતી. નામાં પીર બાદ પણ ભગવાનની કૃપા એટલી માયાભાઈ કે એવો ફદાકો બોલ્યો એટલે હોંદા ભટકાનું. હોંદા આમ ગયો બંદો આમ સીધો જાદવા માથે. જાદવાએ ભૂરાને ઝીલી લીધો. પછી તો દાલેલી હદીને હેઠો પડ્યો એમાં થોડું ઘણું છોલાનું એમ તો મૂંધમાં દઈ લાગ્યો. પણ કૃપા એટલી માયાભાઈ મોબાઈલ ને તાઈ નહીં બેટરી એમ નામ સીધો ફોન 108 ને માયાભાઈ 108 ને ફોન કર્યો ને તા મને કે 216 આવી. અરે મેં કીધું 216 છે જ નહીં. મને કે 2 વાર રિંગ થઈ ગઈ ને તે બે પેલી એક 108 આવી. મને કે મને લાગ્યું નહોતું પછી 2 108 ભેગી થઈ ગઈ ને હવે ખાલી કોણ જાય એનો વિવાદ ચાલુ થયો. કારણ કે એમાં તો દાયદી કરવી પડે ને ના ભાઈ ખોટો ધક્કો કે ધખતવા તો જવાય નહીં. ઓલા કે અમને ફોન તેલ્યો એટલે આવ્યા હતી. ઓલી સાઈડ વાળા કે અમને ફોન તેલ્યો એટલે આવ્યા હતી. બે મને થયો ને એમાં ફાદી નહીં થયો. એક હાથ આમ તાને એક હાથ આમ તાને. પછી મેં એમ કીધું કે એક કામ કરો એક સીધી ગાડી રાખો એક રિવેટ ગાડી રાખો. બે આમ જોતી અડધો એમાં અડધો આમ. આમાં મારે ભાઈ એક ગાડી સીધી ને એક રિવેટ આમ લાવ્યા માલા વાલી. તમારે ભૂરા ધંધા દેવા. એક વાડીએ બેઠેલો ને ભૂરો આવ્યો મારી પાસે. મને કે જય માતાજી. જય માતાજી. આવ્યા હાવ નીમણો. કેમ એલા નીમાણો હાવ કેમ? મને તે વાત જવા દો. પછી તો લગ્ન છે 15 દિવસ થયેલા. અરે મેં કીધું તું તારા લગ્ન થયા ને તું અત્યારે ઉદાસ. મને કે માયાભાઈ વાત જવા દો આવા ધંધા તરાવ્યા જ નહીં. અરે મેં કીધું શું થયું? તે વાત જવા દો ને ભાઈ બીજી વાત તરો ને. મને કે મહાજનના બિલ આવે છે ઘરેના. અરવિંદભાઈ પહેલા ઊંચીના લીધા હતા એના ફોન આવે છે. પણ એ ફોન ઉપાડ શું કામ? મને કે ઉપાડવા તો ન જોઈએ પણ એ પાછા ધરે આવે ઉઘરાની કરવા. તો આપણા ઘરના દે આપણે આ બધું શું? મેં કીધું એ બધું તો થાય પણ તું અતિ નિમાણો કેમ? મને કે 3 દી થયા માયા. મૂળ મુદ્દો આ ઉઘરાણીનો મુદ્દો નહોતો. મૂળ મુદ્દો આ 3 દી થયા માયાભાઈ આ તો ગયા દિવાળી કરવા. હું કહું એ તો જાય. મને કે એ ખબર જ નહોતી જાય. 3 દી માયાભાઈ આપણે કેમ ફરાઈ ગયો ફોદવો એટલા. હું તો ત્યાં બોમ્બ ફોદવા જઈ તો સુધસુધિયા થઈ જાય. આપણને ગમતું જ નથી વૈયા જ્યાં જાને આપણા ગામમાં ભાવ ને પ્રેમ બધું વયું ગયું હોય. ઘરે તો મારે હા અંધારું ગમે એટલા ગલોપ કરીએ તો અંધારું જ લાગે. હા કઈ ઉઠતું જ નથી. મારા બા બોલે જાણે કૂતર્યું બોલતું હોય એવું લાગે. મારા બાપા બોલે તો જાણે ગધેલો ભોગતો હોય. રોટલી ખાય તેમ લાગે જાણે હગતરી ખાતા હોય. ખીચડી ખાઈ જાણે ગોદડાના ગાભા ખાતા હોય. રોજ માત જ વયો ગયો. પછી ખબર પડી કે ભાઈના મૂળ તો ઘરના નથી. એમાં જો આને પ્રેમ કહેવાય. બધો રથ વયો ગયો. હા જીવન જેલ થઈ ગયું મારા ભાઈ.
એટલે મેં કીધું પણ તો તેડીએ ને, મને કે યાદ જવાય? હું કહું જવાય. ફોન કરી એટલે ફોન તો લાયેલા એ તો હાવ ભૂલે છે. આપણે જૂનું માના ને ભાઈ, આપણને હજી મોબાઈલ તો મગજમાં જ નથી ગીરતા. લ્યો સીધો મોબાઈલ કર્યો ને ઓલી દીકરીએ જ્યાં ફોન ઉપાડ્યો. આ મોબાઈલ આવ્યા પછી આ શાંતિ થઈ ગઈ. લ્યો બધું હે અમુક અમુક જે વાડ્યું પાસે બેઠા બેઠા એકલા એકલા જે મોબાઈલમાં વાતો કરતા કોઈક આડા હાથે આમ હાલો ક્યાં જુઓ હા જો ઘીરે સૌ તાર બાપા ક્યાં થાય? એ હાઠીઓ ખેવા ગયા. તાર ભાઈ ની એ ઘાસ લેવા ગયા, રેસ નહીં ગયા. સોખાની વાયુ ને મારા ભાઈ ત્યાં લેવા ગયો. તાર બા શું કરે? એ ગોદડા ધોવે. નહીં, આનો સદુપયોગ કરજો યુવાન ભાઈ, પગે લાગીને કહું. કોઈ પણ વસ્તુ, શાસ્ત્ર હોય, શસ્ત્ર હોય, યંત્ર હોય, મંત્ર હોય, એ જેટલું સહકાર આપે છે એનો દુરુપયોગ છે તો એટલું જ ખરાબી કરે છે. રાવણ છે 4 વેદનો જાણકાર હતો પણ એને સદુપયોગ ન કર્યો. રાવણ પાસે તમામ વિદ્યાઓ હતી, 12 મેઘ એને પાણી ભરતા હતા પણ એને સદુપયોગ ન કર્યો. આ મોબાઈલ, આ નેટ, હમણાં આવ્યું જીવો ઓર જીને દો. પ્લીઝ યુવાન દોસ્તો, મારા બાપ, હું તમને કોઈ ટીકાની વાત નથી કરતો પણ આ મોબાઈલમાં જેટલું ભારતને સારું લાગતું હોય એવું ડાઉનલોડ કરજો. તમારા બાપ દાદાને સારું લાગતું હોય એવું ડાઉનલોડ કરજો. તમને પગે લાગે ને કહું છું. આ જેટલા અહીંયા તો તમારે સારું છે, હું અહીંની વાત જ નથી કરતો પણ એવા કેટલા યુવાનો કે એના બાપ એમ કે લાય તો બેટા તારો મોબાઈલ જોવા દેતો તો ધડ દિન ઘા કરીને આપી દે. એવા કેટલા યુવાનો. હાસ્યમાં ન લેતા, આ પેઢીઓ માટે જેથી તેથી ખતરનાક છે. તમારી બુદ્ધિને બગાડવાનું સાધન છે આ. જો કાં તમને બુદ્ધિ દેવાનું પણ, તમે ધારો એ બુદ્ધિ લઈ શકો, તમે ધારો એ જાણી શકો પણ એની વસ્તુ તમારી બુદ્ધિ બગાડી શકે છે. અને આવું કાંઈક કહે એટલે માણસો હસી નાખે. પણ એક મનને તમે પૂછો કે હું શું કરું? કમસે કમ જે વસ્તુ તમારે બોડીને ટચ થઈને રહી છે એમાં તો કમસે કમ પવિત્ર વસ્તુ રાખો. એમ આમાં શું ન જાણી શકો તમે, પણ આનો દુરુપયોગ જ કરવો. સારું છે અમારા ભૂરા જેવાને તો આ સ્ક્રીન ટચ ફાવતો જ નથી. એ હાદો એ નોક્યા હજી એની પાસે 33 દો મને કે હાલો તે પત્ની કાપી નથી કાંઈ બધે ત્યાં જ નહીં માયા ભાઈ કે. અને એની પત્નીને ફોન કર્યો ભાઈ, ઓલી દીકરી બિચારી બેઠી બેઠી રોટલી વણતી હતી બાપાને કરી. હવે તો રસોડા ઊભા થઈ ગયા. આપણે બેઠા બેઠા રોટલા કરતા, લાકડાની કાથરોટીઓ સાહેબ એમાં લોટે એવો મહળાતો હતો અને રોટલા એવા થતા. અને તો સ્ટીલને આવી ગયું ને તો લોટે હારવાર હાલ્યો. મહળે કોણ? મારો બાપી પાણી નાખ્યું. હમણાં તો શહેરની બહેનો આવી હતી આપણા ગામડામાં રોટલા શીખવા. આવીને આપણી માવુને કીધું અમારે માતાઓ રોટલા શીખવા છે. તો આપણી માવું કીધું મરો વૈયાવો અંદર વૈયાવા. જેમ ઝોકમાં બકરીઓ જાય એમ ગયો. માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા. આપણી માવું એ કાથરોટી પકડાવી, લ્યો કાથરોટ, નાખો આમાં લોટ, નાખો પાણી, નાખો મીઠું, મહળવાને ખૂબ મહળાવ્યો ને પછી કીધું ગોળ પીંડો કરો. પછી કીધું ગોળ પીંડો કર્યો ગોળ. પછી આપણી માવું કીધું કે આમ થોડું થોડું કરી અને ટ્રેક્ટરના પૈડા જેવું કરો. ઓલી બાઈઓ ટ્રેક્ટર નહોતો જાય, પછી ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટરને આ પૈડ્યા. પછી આપણી માં એ બેનું કહેતા, આપણી માવું કહેતી ગયા, ઓલી બેનું કહેતું. પછી કીધું આમ પાણીવાળા હાથ કરતું જાય, ટીપતું જાય. તો હજી ટીપતું જાય ને એનું બાપ ખરતું ગયું બધું. દહક ટ્રાય કરી, ફાવ્યું નહીં. પછી આપણી માવુએ કાથરોટ લઈ લીધી ને કીધું થાબડિયા કરો, થાબડિયા તમારથી ટીપે નહીં થાય. એમાં એક બેન એમ બોલી કે નહીં માં અમારે શીખવા જ હોય તો શું કરવું પડે? હું ઘણીવાર જાહેરમાં કહું કે તમામ રસોઈ તમે ચોપડીમાં વાંચીને શીખી શકો, ટીવીમાં જોઈને શીખી શકો, પણ એક રોટલો ને બીજી લાપસી એ તો જેની માને આવડતું હોય ને એની જ દીકરીને આવડે. એ શીખ્યું ન થાય ભલા માના. કારણ કે આ બે રસોઈ સંસ્કારની રસોઈ.
રોટલો છે ને આવડતો લાપસી તેમ પેલા દીકરી પરણીને આવતી પહેલે દિવસે નિવેદની લાપસી અને અમારામાં તો હજી છે પહેલી નિવેદની લાપસી દીકરી પાસે કરાવતા. શું કામ કે આવતા આવે તે લાપસી કરે એની પેલી ખબર પડી જાય કે એને શું સંસ્કાર આપ્યા છે ઘરના એક જ રસોઈમાં. અને ત્રીજી વાત કે દીકરી 15 એના લગ્ન પછી પહેલી વાર જ્યારે બાપને ઘેર આટો આવે અને પહેલી વાર પછી મા દીકરી બે રૂમમાં બેઠા બેઠા વાતું કરતા હોય એ વાતું સાહેબ સાંભળી લઈને એ વાતું ઉપરની સંસ્કારની ખબર પડી જાય. પહેલો જ આટો જે આવ્યો હોય અને દીકરી બાજુમાં બેઠી હોય માં પૂછતી કાં બેટા કેમ છે બધું. ત્યારે દીકરી આંગુડા લુસતી લુસતી કહેતી માં મારી ચિંતા ન કરતી હો, તારી જેવી જ હેતાળી મારી હાહુ છે. દેરિયા જેઠિયા માં ભારુડા જેવા છો, મારી ચિંતા ન કરતી. ત્યારે માં એટલું કે બસ બેટા ધ્યાન રાખજો, તું કોની દીકરી છે ધ્યાન રાખજે મારા બાપ. આટલામાં બધું આવી જાય. પણ અમુક માં અમુક ઓહ બોલી હજી 15 દી રહીને આવી તો હું 15 દીમાં હાવ હાઠીકા જેવી થઈ ગઈ. જાતા વેત નોખી નો થાત મારા પેટની ને એ રહેવા દે. નહીં, સંસ્કારની જરૂર છે. કહેવાનો મારો મતલબ કે આ બધી વાતો છે નહીં. એમાં દીકરીને જ્યાં ઓલા ભૂરા અમારે ફોન કર્યો હતા બેઠા રસોડા હવે નથી ઊભા રસોડા થઈ ગયા ને. હવે આ ઊભા થઈ ગયા ને બાપુ તો હવે ટેન્શન વધી ગયું. ખાવ વૈયા ન જાય તો સારું. જો તમે બેઠા છો ત્યાં સુધી મને થાય કે તમે બેઠા છો, પણ આમાં કોઈ ઊભું થાય નક્કી છું કે ક્યારે વયું જાય નક્કી નહીં. એમાં રસોડા ઊભા થઈ ગયા. આમ તો શહેરમાં તો હવે મૈયરિયા મંડળું માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. રવિવારે તો નીકળી જ ગયા હોય. પ્લીઝ હું કોઈ ઓલી વાત નથી કરતો, પણ માતાઓ બહેનોને પ્રાર્થના કરીને એટલું કહું જાજો ગમે ત્યાં જમવા જાઓ, પણ જે દિવસે ઘરે જમવાનું ન હોય ત્યારે કમસે કમ એક રોટલી તો રાંધતા જજો. શું કામ કે તમે અહીંયા તમારો સદગુરુ બેહાડ્યો છે, તમારો ઈષ્ટદેવને તમારા ઘરમાં બેહાડ્યો છે, તમારો વાસ્તુદેવ ત્યાં બેઠો છે, એને હોટલનું નથી ફાવતું. જેથી તમે નહીં રાંધો ને તેથી ભૂખ્યા રહે. ઓલી ખાલી એક જ રોટલી રાંધતા જાઓ ને તો સાહેબ એમાં એ બધા હપીને જમી લે. એને તો વાસનાની ભૂખ્યા છે, એ શ્રદ્ધાના ભૂખ્યા છે. હોટલમાં જાય બધા. માની લો કે તમે પંજાબી ચાઇનીઝ તમે જમવા જાઓ અને તમે જે મેનુમાં જોઈને ઓર્ડર આપો લખીને, તમે જે સબ્જી મગાવી એને બદલે બીજી સબ્જી બીજું શાક આપે તો ભૂલ કાઢે એવા કેટલા? કોઈ નહીં. તો જેનું તમને ખબર જ નામ નથી પડતી એ શું કામ ખાવું? અને ત્રીજી વાત એ કહી દઉં જે વસ્તુ તમારા ઘરમાં બને છે એ જ વસ્તુ બજારમાં મળે અને ઘર કરતાં વધારે સ્વાદિષ્ટ લાગે ત્યારે માની લેજો કે આમાં ન ખાવાની વસ્તુ નખાણી છે તો જ આનો સ્વાદમાં ફેરફાર થયો હોય. આ નરું સત્ય. આ પહેલાં તો આમ હેઠામાં એ સૂલો હોય પડખે, આદમીને પડખે બેઠો બેઠો બીડી પીતો હોય, આંધણા નાખતો જતો હોય, રોટલા ચાલુ હોય ને એ જે એમાં બિચારી રોટલી વણતી હતી એ બાજુમાં બા બેઠેલા ને એમાં ભૂરાની રીંગ વાગ્યો. અને ભૂરાની રીંગ પછી ભૂરાનો ફોન આવે ને તેનો રિંગટોન અલગ મૂકેલો. ભૂરાનો ફોન આવે તો ગીત નોખું વાગે તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોપ ઉતારીને ઉલ્ટરમાં આંગળી ભરાવી ગયો. જેવી ભૂરાની રીંગ વાગી એટલે સીધા રોટલી વણવાનું ચાલો ને વાડે ફોન આવે. હાલો હા મેલી ભૂરો બોલું. એ તો રીંગ વાગી એટલે ખબર પડી ગઈ તમારો ફોન છે. ક્યાં નહીં પણ આમ જો ભૂરે તમારા વગરનું ગમતું નથી, આ માના હાથનું ભાવતું નથી. આમ જો પાછા નો વ્યવ તમારી માના આમ છે. આમ જો ભૂરે નથી ગમતું. ઓલી દીકરીને કઈ બોલાય નહીં કારણ કે બાજુ બા બેઠેલા એટલે દીકરી મર્યાદાથી કહી દીધું સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે. સેમ ટુ યુ બોલી એટલે દીકરીના બા હતા ને એમ થયું કે નક્કી ભુરેશ કુમારનો ફોન લાગે એટલે મર્યાદા દીકરીને વાત કરવી હોય એટલે મા ઘડીક બીજા ઓરડા વૈયા ગયા. ભલે દીકરી વાત કરતી. જેવા બા બીજા ઓરડામાં ગયા હતા તો અહીંયા પાટલીને વેણું મન ફાવે અહીંયા ગયા. સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા હતા નથી ગમતું નથી ગમતું. મને ગમતું તમારા બાપના આમ બાજ
અમને પૂરું ગમતું જ ન હોય. આ તો પછી રિવાજ હોય એટલે 2-4 દી રોકાવું પડે. હા તને ન ખબર પછી હામેલી એમ ક્યાંક જવું છે તને ન ખબર પછી મારા નણંદ નહીં બધા મારા બાપી મજાક કરતો ન ખબર હોય. હા એટલે પણ નો વિજય મારા બાપ ના આમ બસ વી આવી બસ. હવે મહેરબાની કરી કઈ બોલતા નહીં બીજું કાંઈ. બીજું કોઈ ના ઓલા જીતુભાઈ ની બેઠા એનો અવાજ આવે. હા લે હા એમ તમારા બા ને એ કહેતા હતા. હા તમ તાર વહી આવી બસ વહી આવું બસ. એક કામ કરો ને પૂરું તમે જાટો આવો ને. હા એ બાર ને તમારા પગલા પડે અહીંયા ત્યાં તમારા પગલા શોભન ફેરવી નાખ્યું. ના ના વહી આવી બસ તમ તારે તમે આવો તો વધારે સારું. અમને ગમતું જ ન હોય ભૂરો અમને યાદ બહુ આવો. સવારમાં ઊભી થઈને પાણી પીવા ગઈ ત્યાં ગ્લાસમાં તમે દેખાણા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવા. ધણી છે કે ધનેડું છે મરી ગયો બધાયમાં દેખાય. એટલે જીવનમાં ભાવ રાખો, લાગણી રાખો. અરે મને ખરેખર આપણી પાસે મૂળ વાતી કરતો હતો જે કે આપણી પાસે જે જાણકારી છે આપણી છે. આપણે જ્યાં છે ત્યાં આપણે બરાબર છે. કોઈ દી આપણી જાતને નાની ન સમજવી. ઓલો ગામડાનો માણસ ઢોર ચારતો હતો ને એમાં એક ફોરેનર નીકળ્યો યુરોપિયન. હેલો મિસ્ટર ગોવાળ, હાવ આર યુ? ઓલો કે ખંભે છે ધાર્યું હું છે. હાર્યું શું કરે? ધાર્યું કહેવાય આને. એટલે કીધું ને હાવાર્યું તક ના ના ધાર્યું કહેવાય. હાવાર્યું નહીં ધાર્યું. પછી એને અંગ્રેજીમાં પૂછ્યું કે અહીંથી બસ સ્ટેન્ડ કેટલું થાય અથવા તો શહેર કેટલું આઘું. તો ઓલાને કંઈ ફાવ્યું નહીં. ઓલો હું પૂછે કારણ કે અંગ્રેજી સમજતા નહોતા. એટલે ઓલાને શું થયું કે અંગ્રેજી નહીં સમજતા હોય એટલે ફ્રાન્સ ભાષામાં ઓલો બોલ્યો. તો એણે કંઈક આને ફ્રાન્સ ભાષા ક્યાંથી આવડે? 4 દેશની ઓલો ભાષા અલગ અલગ બોલ્યો પણ સામે કાંઈ ગોવાળે જવાબ આપ્યો નહીં. પછી ઓલો ફોરેનર કંટાળીને વયો ગયો. પછી આપણા 3-4 જણા જે આપણા ગોવાળ ઊભા હતા ને ગામના 18 વરણ હોય એમાં હાજે ગાયું ચારતા હોય ભેહું ચારતા હોય બધા. એણે કીધું એલા એ ભૂરાક હા હારી 2-3 ભાષા શીખવી જોઈએ હો. કે કેમ? ઓલો કે બિચારો આપણે આમાં કેટલું બોલતો હતો પણ આપણે કાંઈ સમજણ પડી, આપણે શીખવી જોઈએ. તો ઓલો શું કે કાંઈ શીખાય નહીં, જ્યાં થઈ ત્યાં બરાબર થઈ. તા કેમ? તા કે એને 3-4 ભાષા આવડતી હતી એને આપણે ટપો પડ્યો.